મિત્રો, આજે વિશ્વ પર્યાવરણ દિવસ એટલે મારી વાતમાં પ્રકૃતિ સાથે સંવાદ એ વિષય પર વાત કરવાનું મન થયું. આ વિષય પર વાત કરવા અમદાવાદમાં પર્યાવરણ પ્રેમી ટ્રી વોક સમૂહના સાથી લોકેન્દ્ર બાલાસરિયાજીથી વધારે સારું કોણ હોઈ શકે. મિત્રો, ટ્રી વોક સમૂહમાં જોડાઈને પ્રકૃતિ સાથે સંવાદ એવી વાત મેં પહેલીવાર જ સાંભળેલી. તે વખતે થોડું અજુગતું લાગેલું, પણ અનુભવે સમજાયું કે ખરેખર આમ થઈ શકે છે. અને પ્રકૃતિ એ આપણો ભાર, માનસિક ભાર ઓછો કરવામાં આપણી સાથે જ છે, જો આપણે તેની સાથે જોડાણ અનુભવીએ તો. મિત્રો, ક્યારેક ઝાડો સાથે થોડો સમય બેસીએ ને ત્યારે સમજાય કે શાંતિનો પણ એક અવાજ હોય છે. આવી વાતોની સમજ હું જેમના સહવાસથી કેળવું છું તેવા લોકેન્દ્ર બાલાસરિયાજીને મારી સાથે આપ સૌ પણ દિલથી આવકારો. લોકેન્દ્રજી, ખૂબ ખુશી સાથે મારી વાત પોડકાસ્ટમાં આપનું સ્વાગત કરું છું. સોનલબેન, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આ સરસ વિષયને તમે બધા સુધી લઈ જશો એ મને લાગે છે બહુ મોટું પુણ્યનું કામ છે ખરેખર તો. કારણ કે પ્રભુની જ ઈચ્છા હશે કે આપણે આવું બધું કરી શકીએ છીએ તો બધા જોડે વાત કરી. થેન્ક યુ. આપણે ખૂબ સરસ ડિસ્કશન કરીએ એવી આશાથી તમારા જોડે બેઠો છું. અમદાવાદના પ્રકૃતિ પ્રેમી ગ્રુપમાં લોકેન્દ્રભાઈને કોઈ ન ઓળખતું હોય તેવું ભાગ્યે જ હશે. છતાં લોકેન્દ્રભાઈને કહીશ કે તમારી ઓળખાણ તમને કેવી રીતે આપવી ગમશે. ખરેખર અઘરું છે, પોતાના વિશે બોલવું ખૂબ અઘરું છે. બહુ ભૌતિક રીતે કહું તો આર્કિટેક્ટ છું અને અર્બન પ્લાનર છું. એવી ડિગ્રી મળેલી છે, પણ એ ડિગ્રી હવે ઓછી વાપરું છું. હવે પર્યાવરણ પ્રકૃતિ જોડે જોડવાનો પ્રયાસ કરું છું. 2013માં આ કમ્યુનિટીની સ્થાપના થઈ. ગુજરાતની 4 સિટીઝમાં છે અને હજારો ફેમિલી જોડાયેલી છે. ખૂબ આનંદ થાય છે, ખૂબ મજા પડે છે અને પ્રકૃતિ સાથે કામ કરીએ છીએ. બસ લોકેન્દ્રભાઈ, આજના દિવસે સૌ કોઈ પ્રકૃતિને, પર્યાવરણને યાદ કરી રહ્યા છે. પર્યાવરણને બચાવવા થતા જે પણ ઉપાયો છે તેમાં પ્રકૃતિ સાથે જોડાણ કે સંવાદનું શું મહત્વ આપને લાગે છે? ખરેખર તો સોનલ, આપણે છે ને પ્રકૃતિના ભાગ જ છીએ. આપણે જુદા નથી. પણ ઘણા વર્ષોથી, પ્રોબ્લી 81 વર્ષ કે 100 વર્ષથી આપણે છૂટા પડવાનું ચાલુ થયું. જેમ આપણી ગાડીમાં કાચ બંધ કરીને, એસી ચલાવીને, બહારનું બધું બંધ કરીને આપણે ટ્રેવલ કરીએ છીએ. મને લાગે જીવનમાં થોડુંક એવું જ ટ્રેવલ કરવા માંડ્યા છીએ. પ્રકૃતિને બહાર કાઢી નાખી છીએ એસી વાળા રૂમમાં બેસીને. પ્રકૃતિને સમજીએ ને, એનો ભાગ બનીએ તો ઘણા બધા પ્રોબ્લેમ આપણા સોલ્વ થઈ જાય છે. જે મા ને દીકરો સાથે હોય તો ચિંતા નથી રહેતી, આનંદ વધારે થાય છે. એના જેવું જ છે. એટલે મને લાગે છે કે આ જે સંવાદ છે એ પ્રકૃતિ જોડે જોડાવાની રીત છે. એનાથી હેલ્થ બેનિફિટ થાય છે. ખરેખર બહુ દેખીતી રીતે કહીએ તો લોકોના બીપી ઓછા થાય છે, હાર્ટ રેટ ઘટી જાય છે, સ્ટ્રેસ જતો રહે છે. એટલે લોકો હેલ્ધી થવા માંડે છે. અમે એવું જોયું છે કે લોકો ઝાડો જોડે ફરતા હતા, એમનું ડિપ્રેશન જતું રહ્યું. એટલે બેનિફિટ ઘણા બધા છે. ઓકે, 1-2 કલાક સુધી ખાલી એ વાતો કરીએ એટલો બધા બેનિફિટ છે. પણ મોટા ભાગે લોકો એવું સમજતા હોય છે કે ખરેખર શું પ્રકૃતિ સાથે સંવાદ થઈ શકે? તો તમારો શું અનુભવ રહ્યો છે? આપણી સંસ્કૃતિમાં એવું કહેવાય છે કે બધા જીવ એક જ છે. અને અમારા તો ઘણા બધા એક્સપિરિયન્સ થયા છે અને આ ખૂબ જ આમ કહેવાય ને તો નોલેજ મળે, આમ જ્ઞાન મળે એવું છે. હું કંબોડિયા ગયો હતો વર્ષો પહેલા અને કંબોડિયાના જૂના મંદિરો જે ભારતીય સંસ્કૃતિ ઉપર બનેલા છે, જ્યાં રામાયણ અને મહાભારતની મૂર્તિઓ છે, આપણા દેવી દેવતાઓની મૂર્તિઓ છે, એવા થોડાક મંદિરો ઉપર મોટા મોટા ઝાડ ઉગી ગયા છે અને ઝાડના મૂળ અને બ્રાન્ચીસ મંદિરોને આલિંગન કરીને ઉભા એવું લાગે. એટલે હું ત્યાં ગયો. ખૂબ સુંદર હોય છે, જોવાનું મજા આવે એવું હોય છે. હું ગયો તો એટલે બહુ મોટા થડ ઉપર મેં હાથ મૂક્યો અને ખાલી એમના મનમાંથી વિચાર આવ્યો. એટલે મેં ઝાડ જોડે એવું કહ્યું
કે તમે જીતી ગયા નહીં, તમે આ મંદિરને હરાવી નાખ્યો, આ મંદિર હવે તો તૂટી જશે. અને સામે એવો જવાબ મળ્યો કે કોઈ જીતતું નથી, કોઈ હારતું નથી. આ મંદિર પણ પતી જવાનું છે ને હું એક દિવસ પતી જઈશ. અને એમ ખરેખર હું સ્તબ્ધ રહી ગયો. એટલી ગહેરી વાત હતી, એટલી એક સમજદારીની વાત હતી. એમ લાગે કે ખરેખર તો એવું જ છે, કોઈ જીતતું નથી, કોઈ હારતું નથી. કૌરવ ને પાંડવ ની આપણે હાર જીતની વાત કરીએ, પણ આજે બંનેમાંથી કોઈ નથી. સાચી વાત છે. એટલે ત્યારે મને થયું, એ મારો પહેલો એક એવો એક્સપિરિયન્સ હતો. એના પછી તો ઘણા પ્રસંગ થયા. ગુજરાત કોલેજમાં એક બીજો બહુ અનોખો એક્સપિરિયન્સ થયો. એક ઝાડ હતું, હું એને અડીને ઊભો હતો. એના આજુબાજુમાં થોડાક દૂર હતા બીજા ઝાડ. એટલે મેં એને કીધું, તમે એકલા ઊભા છો, તમને કેવું લાગે છે? ઝાડે એવું કીધું કે એકલો નથી ભાઈ, આ મારા સ્પીસીસના જેટલા પણ ઝાડ છે, અમે બધા એક જ છીએ. એટલે આ કેમ્પસમાં અમે ઘણા બધા છીએ, એટલે હું જરાય એકલો નથી. તમારી સમજણ બદલવાની જરૂર છે, એકલા તો નથી જ. અને આટલું નાનકડું વાર્તાલાપ એમાં ખરેખર સમજાયું છે. આપણી સંસ્કૃતિ કે આપણે બધા જીવ એક જ છે, બધા જ એક જ બ્રહ્માના અંશ છીએ, એક જ પરમાત્માના અંશ છીએ. એટલે આવા બહુ મજાની અન્ડરસ્ટેન્ડિંગ થાય. અને એ અન્ડરસ્ટેન્ડિંગ થાય તો તમે વિચારો, જીવન બદલાવા માંડે. જીવન બદલાવા માંડે. આપણે પ્રકૃતિને થોડુંક સાચવવા માંડીએ, રિસ્પેક્ટ કરવા માંડીએ, ઝાડને પાણી આપવા માંડીએ. એના આનંદમાં આપણો આનંદ મળતો હોય. કેવી બધી ધીમી ધીમી નાની નાની વસ્તુ થવા માંડે, નહીં? જેનો બહુ મોટો અસર થાય. લોકેન્દ્રભાઈ, મારી ઈચ્છા એવી છે કે તમે થોડીક એવી વાત કરો કે મારા જેવા જે લોકો છે, જે મોટે ભાગે આમ બિઝી જ રહેતા હોય છે, કે ઘરનું કામ, ઓફિસનું કામ, અને બસ એ કામ અને પછી સોશિયલાઇઝેશન ને આ બધું એમ. તો આ બધામાં પ્રકૃતિ સાથે સંવાદ, એને જગ્યા કેવી રીતે આપવી, અને એના માટે શું કોઈ ખાસ પ્રયત્ન કરવાની જરૂર છે? બહુ સરળ છે ખરેખર. અમે એવું કરીએ છીએ, અમે ખરેખર વર્કશોપ્સ કરીએ છીએ, જેમાં નવા લોકોને ઝાડપાન જોડે વાત કરાવીએ છીએ. એટલે 15-20 લોકોનો ગ્રુપ હોય. પેલા 20 મિનિટ જેટલું અમે એને મેડિટેટિવ સ્ટેટમાં લઈ જઈએ લોકોને બધાને. આંખો બંધ કરીએ, પેલા 5 લાંબા શ્વાસ લઈએ, ધીમા લાંબા શ્વાસ હોય. પછી નોર્મલી શ્વાસ લેતા લેતા પ્રભુને, પોતાના માતા પિતાને, આપણા ગુરુજનોના બધાનો આભાર માનીએ. અને પછી થોડુંક પ્રકૃતિને અવાજ સાંભળવાનું આંખો બંધ કરીને કરીએ. એટલે આસપાસમાં શું થઈ રહ્યું છે પ્રકૃતિમાં, કેટલી ચકલીઓ છે, પવનનો અવાજ, એ બધું સાંભળીએ. અને પછી આંખ ખોલીને એક ગમતું જે ઝાડ આપણને આમ ખેંચે દિલથી, એને જઈને અડીએ, એને આલિંગન કરીને ઊભા રહીએ કે ટચ કરીને ઊભા રહીએ, અને પાછું આંખ બંધ કરીને એના જોડે કનેક્શન ટ્રાય કરીએ. અને પછી મનમાં એવા પ્રશ્નો ઊભા થાય જે આપણે વિચાર્યા ના હોય, પણ જે સબકોન્શિયસમાં ક્યાંક અંદર બેઠો હોય પ્રશ્ન, એ આપણો બહાર નીકળે. અને એ વગર આવાજે એ કોમ્યુનિકેશન થાય ઝાડ જોડે. ઝાડ પણ જે કે આપણને, એ આપણને સમજાય પણ સંભળાય નહીં. એટલી સુંદર એક કોમ્યુનિકેશન થાય. સાચી વાત છે. અને એ થાય પછી 10-15 મિનિટ અમે લોકોને વાત કરવા દઈએ, અને પછી બધાને બોલાવીએ, અને પછી બધાના એક્સપિરિયન્સ શેર કરીએ. ખૂબ સિમ્પલ છે. ખાલી એક જ વસ્તુ કહીશ કે પહેલી વાર જે લોકો કરતા હોય તો ગાઈડન્સમાં કરવું વધારે સારું છે. કોઈક એક ટીચર કે એક એક્સપિરિયન્સ પર્સન હોય તમને ગાઈડ કરે, વધારે સારું છે. તો થોડુંક એવા ગ્રુપ સાથે પણ જોડાવવું જ જોઈએ એમ. પણ માની લો કે આ જે પણ લોકો સાંભળી રહ્યા છે એ કદાચ મોર્નિંગ વોક માટે જતા હશે, કોઈ ગાડી ચલાવીને આવતા હશે, કોઈક 2-વ્હીલર ચલાવીને આસપાસ જતા હશે, કોઈકની સોસાયટીમાં ઘણા બધા વૃક્ષો હશે એમ. તો આ બધા વૃક્ષોને જોઈએ ચાલતી વખતે કે બેસતી વખતે એમ,
ત્યારે આપણું વર્તન અથવા વલણ એને જોવાનું દ્રષ્ટિકોણમાં પણ જો થોડોક બદલાવ કરી શકીએ તો પણ એ શક્ય બની શકે ને? તમને શું લાગે છે? બની શકે. અમે તો એવું કહીએ છીએ કે તમે બગીચામાં ચાલતા હો તો કોક ઝાડને અડીને ખાલી એટલું કહો ને, કેમ છો ભાઈ, મજામાં છો, તબિયત સારી છે? કોકને ગુડ મોર્નિંગ તો કોક ઝાડને. જેમ આપણે એકબીજાને કહીએ છીએ એમ ઝાડ જોડે થોડુંક વાર્તાલાપ થાય અને એની બહુ મજા પડે છે. હવે તો અમને ટેવ પડી ગઈ છે, અમે આવતા જતા થોડાક ઝાડોને અડીએ, બોલીએ નહીં પણ મનથી એમને વિશ કરીએ, ભાઈ મજામાં રહેજે, આનંદ થયો તને મળીને, એટલું તો કરાય જ ને. અને પછી એ કરીએ ને તો મને લાગે સોનલબેન એમના જોડે રિલેશન બનતું જાય છે. જેમ આપણે વોકમાં જઈએ, કોક ભાઈ કે બેન આવતા હોય, રોજ આપણે એમને ગુડ મોર્નિંગ વિશ કરીએ તો પછી એક દિવસ એમના જોડે બેસીને વાતોય થાય. જો રોજ ગુડ મોર્નિંગ પણ ના કહેતા હોય, નમસ્તે પણ ના કહેતા હોય તો બેસવાનું ના થાય. તો ઝાડ જોડે પણ એવું જ છે, મને લાગે છે, કરવું જોઈએ. એટલે આ રીતે જે છે પ્રકૃતિ સાથે સંવાદ એ રોજિંદા જીવનનો જો ભાગ બની જાય એમ, તો જેમ તમે કહ્યું એમ કે એ શારીરિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે અને એની માનસિક જે છે એ પણ અસર પડે છે. કેમ કે આપણે બધા અત્યારે એવા દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ જ્યાં એકલતા એ મહારોગ જેવું બની રહ્યું છે. એમ દરેક વ્યક્તિ બધાની વચ્ચે પણ પોતાને એકલી અનુભવતી હોય છે એમ, હે ને? તો આ મને એવું લાગે છે કે પ્રકૃતિ આપણને એ કંપની આપે છે એમ, જાણે અજાણતા. આપણે માત્ર એના તરફ થોડુંક ધ્યાન આપીએ તો પણ એ અમે છે ને એને થોડુંક એક્સપાન્ડ પણ કરીએ છીએ. ઘણીવાર કોક બર્ડ આવે, કોક પતંગિયો આવે તો એના જોડે પણ અમે કંઈક કહીએ. પતંગિયો તો કહે કે તું બહુ સુંદર છો, હું તને કાંઈ નહીં કરું, મારે ખાલી તારી સુંદરતા જોવી છે, તું અહીં બેસજે, વાંધો નહીં, તો કેટલી સુંદર વાત. અને હવે ઘણીવાર ફીલ કર્યું છે કે પતંગિયા નથી જતા પછી, ત્યાં જ રહે છે પછી. ચકલીઓ જોડે પણ એવું જ છે. અમે મારા ધાબે ઘણી ચકલીઓના નેસ્ટ થતા હોય છે, પણ કુંડામાં પાણી આપવા જવું પડે. એટલે પાણી આપવા જઈએ એના પહેલા ધ્યાનથી કહીએ, ખાલી પાણી આપવાનું છું, તારા નેસ્ટને કે તારા બચ્ચાઓને કાંઈ નહીં કરું, એન્ડ આઈ વિશ યુ ગુડ ઓલવેઝ ઓન. એટલે પછી પાણી આપીએ. અને અમે જોયું છે ઘણી વાર ચકલી ઉડતી નથી, એમના માળામાં બેઠી રહે. એટલે એમ થાય કે હા, ખરેખર કોમ્યુનિકેશન થાય છે, એ લોકો સમજે છે. અને હું એવું માનું છું કે આપણા કરતા પ્રોબેબલી વધારે ઇન્ટેલિજન્ટ હશે એ લોકો, એવું મને હવે લાગવા માંડ્યું છે. એટલે દિન બ દિન દર જગ્યાએ વાતો તો કરવી જ જોઈએ. તમારી આ વાતથી મને એક યાદ આવે છે કે ઘણા બધા લોકો છે ને વાઇબ્સની વાતો કરતા હોય છે કે આપણે જે વિચારીએ છીએ ને એ વાઇબ્સ બીજા લોકોને એ વાતાવરણમાં રહી જાય છે એમ. તો આ પ્રકૃતિ સાથે તો એકદમ જ રહી જાય છે ને તમારી, કે એ વાઇબ્સ એમને તરત ખબર પડી જાય છે કે આપણે એમને નુકસાન તો નહીં પહોંચાડીએ. અને એ જો મનમાં વિચારી લીધું હોય તો એ કદાચ આપણા વર્તનમાં પણ રિફ્લેક્ટ થાય એમ. સાચી છે. એટલે મને લાગે છે કે વિચાર જ બધું કરે ને. આપણા જે વિચાર છે એ જ એક્શન આવશે. આપણે કોક પાસે ગયા ને બહુ ગુસ્સામાં આજે તો પેલા ધોઈ નાખો, મારી દેવો છે ને, તો એ વિચાર જ છે ને, મારવાનો તો પછી થાય છે. સિમિલરલી પ્રકૃતિમાં જે પ્રેમનો વિચાર આવે તો કેટલી મજા પડી જાય ને. તો આ પણ એવું જ છે એમ કે આપણે એના વિશે શું વિચારીએ છીએ. મિત્રો, ટ્રી વોક્સના સભ્યો સાથે જ્યારે શ્રેયસ ફાઉન્ડેશનના કેમ્પસમાં મેં આ અનુભવ કરેલો ત્યારે મેં સૌથી વધારે જોડાણ વાંસના ઝાડ જે ગ્રુપમાં હતા તેમની સાથે અનુભવેલું. ગ્રુપમાં હોવા છતાં તેમની વિવિધતા મને સ્પર્શેલી. મને તેમની લંબાઈ બહુ જ ગમેલી, કેમ કે મારી હાઈટ ઓછી છે એટલે હું આવી લાંબી અને પાતળી પરમાર હોઉં તે મારી ઈચ્છા જાણે હું તેમને કહેતી હોઉં તેવું મેં અનુભવેલું. મારી જેમ ત્યાં બીજા બધા સભ્યોના પણ આવા જ ખાસ પ્રકૃતિ સાથેના અનુભવો હતા, ખરું ને લોકેન્દ્રભાઈ? બધાના હતા. હવે બહુ થયા છે, બહુ સુંદર એક્સપિરિયન્સ થયા છે. એક ઇન્ટરનેશનલ ગ્રુપ આવ્યો હતો સ્ટુડન્ટ્સનો. એમાં થોડીક વ્હાઇટ એટલે યુરોપિયન છોકરા છોકરી હતા, થોડાક આફ્રિકન હતા. અને અમે સેરેનિટીમાં એમને લઈ ગયા હતા
હા. તમે જેમ કહો તમને બાંબુ જોડે એક દિલની કંઈક તમન્ના હતી, દુબળું પાતળું લાંબુ થવું બધાની હોય ઓબ્વિયસલી. તો એક દીકરી ઝાડ જોડે વાત કરીને તો રડતી હતી, એન્ડ શી વોઝ આફ્રિકન. એટલે મેં કીધું તું કઈ શા માટે રડે છે? તો કે હું 15-20 દિવસથી ફરી રહી છું અને ઘરે હું મમ્મી જોડે સૂતી હતી, અહીં તો મમ્મી છે નહીં એટલે એકલું સુવાનું થાય છે. એટલે મને ઘણા દિવસથી છે ને એવું લાગતું હતું કે હું એકલી છું, મારા જોડે કોઈ નથી, મારી મમ્મી ક્યાં છે. અને કે હું જ્યારે ઝાડ જોડે વાત કરી તો ઝાડે મને એવું કીધું કે તું ચિંતા ન કર, હું છું તારા જોડે હંમેશા. અને કે એને રડવું આવી ગયું, અને રડવું પણ ખુશીના આંસુ હતા, કારણ કે એને બહુ શાંતિ થઈ અંદર, અસીમ શાંતિ થઈ. અને એને મને કીધું કે હવે છે ને મને પેલી મૂંઝવણ કે જે એકાંકી પણ લાગતું તો હવે નથી લાગતું. એટલે એવા ઘણા સુંદર સુંદર એક્સપિરિયન્સ બહુ છે, કારણ કે અમે આવા 10-12 વર્કશોપ કર્યા છે હજી સુધી, અને ઈચ્છા છે હજુ કરીએ. કેમ કે આમાં આપણે લાઈવ જે છે લાગણીઓ એને આપણે મીન્સ લોકો પોતાની સાથે જોડાઈ શકે છે બેઝિકલી, હે ને, એક માધ્યમ બને છે લોકોને પોતાની સાથે જોડાવાનું. અને સબકોન્શિયસની ઘણી બધી વસ્તુ જે કોન્શિયસ માઇન્ડને નથી ખબર એ બહાર નીકળીને આવે છે, અને સબકોન્શિયસના પ્રશ્નોનું સોલ્યુશન થાય એ બહુ ડીપ સોલ્યુશન હોય છે. એટલે ઝાડ જોડેની વાત, પ્રકૃતિ જોડેની વાર્તાલાપ તમે જેમ કહો છો એ બહુ ડીપ હોય છે, બહુ સુંદર હોય છે, મને એવું લાગે છે. એટલે એક રીતે આપણે એમ પણ કહી શકીએ કે પ્રકૃતિ આપણું હિલિંગ કરે છે ને, નહીં? આપણે એમના જોડે કનેક્ટ થઈએ છીએ, અને મને તો એવું લાગે છે સોનલબેન કે એ વાર્તાલાપથી ઘણું વધારે છે. આપણે પ્રકૃતિ જોડે એકને એક થઈ જઈએ છીએ, બંને જોડાઈને એક થઈ જઈએ છીએ. એટલે જ છે ને જે સબકોન્શિયસના પ્રશ્નોનું નિરાકરણ મળે છે. એટલે એક થઈ જઈએ એટલે એનર્જીનો એક્સચેન્જ થાય, શાંતિ થાય, હીલિંગ થાય, બધું થવા માંડે છે પછી. એટલે એને આમ શબ્દમાં વર્ણવવું ક્યારેક અઘરું લાગે, પણ એ અનુભવ થાય એમ, એ ખબર, એ તમે જે કહો છો ને કે એ જે જરા ઉપર છે એમ, એ વાત મને લાગે છે એમ. મિત્રો, તમને પ્રકૃતિમાં સૌથી વધુ શાંતિ ક્યાં મળે છે? જણાવતા રહેજો. મારી વાત પોડકાસ્ટમાં પ્રકૃતિ સાથે સંવાદની વાત કરવા બદલ લોકેન્દ્રભાઈનો ખૂબ આભાર લોકેન્દ્રભાઈ. એપિસોડ સાંભળી આપના પ્રતિભાવો જણાવતા રહેજો મિત્રો. આવતા એપિસોડમાં ફરી મળીશ નવી વાત સાથે. ત્યાં સુધી આવજો.